ઉમેદવારો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે। 14 જૂને યોજાશે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી પછી હવે લેખિત પરીક્ષા લેવાશે। તો 6 જૂનથી ઓજસ પોર્ટલ પરથી કોલ લેટર મળશે। ખોટી અફવાથી દૂર રહેવા ભરતી બોર્ડે અપીલ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભૌમિક આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ભૌમિક, એલઆરડી ઉમેદવારો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો હવે અંત આવ્યો છે, શું વધુ અપડેટ? બેની, આપને જણાવી દઉં કે છેલ્લા લાંબા સમયથી જે લોકરક્ષક દળની પરીક્ષા હતી, જે પીએસઆઈ છે, વાયરલેસ ટેસ્ટ સહિતના, તેની આતુરતાનો અંત છે અને 14 જૂને આ લેખિત પરીક્ષા લેવામાં આવશે તેવી ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડે જાહેરાત કરી છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડે તે પણ કહ્યું છે કે કોઈ પણ અફવા કે કોઈ ભ્રામક પ્રચારમાં કોઈ પણ પરીક્ષાર્થી આવે નહીં। 6 જૂનથી ઓજસ જે પોર્ટલ છે રાજ્ય સરકારનું, તેમાંથી તેનો કોલ લેટર પણ તેઓ ડાઉનલોડ કરી શકશે। એટલે કે જે શારીરિક કસોટી હતી તે પૂર્ણ થયા બાદ ઘણા લાંબા સમયથી આ જે ઉમેદવારો છે તે રાહ જોતા હતા, તેનો અંત આવશે અને 14 જૂને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે આખા રાજ્યમાં એલઆરડીની આ પરીક્ષાની શરૂઆત થશે। જી બિલકુલ ભૌમિક, આભાર સમગ્ર માહિતી બદલ।